નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સાફ સફાઈ વખતે પત્નીના હાથમાં એક ડાયરી આવી. ખોલીને અંદર વાંચ્યું તો તેના સસરાએ લખ્યું હતું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા સૌથી પહેલાં મળે. શીતલ જલ્દી પોતાનું કામ પતાવી અને ઓફિસે જવા નીકળી રહી હતી. સાથે સાથે જ દરરોજ તેના દીકરાને પણ સાથે જ લઈને જતી અને સ્કૂલ છોડી દેતી. અને તેની ઓફિસથી પાછી આવતી વખતે દીકરાને સ્કૂલેથી તેડીને જ આવતી. હજુ શીતલ ઘરની બહાર નીકળી રહી હતી કે તરત જ ઘરમાંથી તેના સસરાનો એટલે કે પ્રવીણભાઈનો અવાજ આવ્યો. શીતલ વહુ, જરા આ ચશ્મા અને છાપું મારી પાસે આપો ને. અને શીતલ ફરી પાછી મોઢું બગાડીને ઘરમાં ગઈ અને બાપુજીને એના ચશ્મા તેમજ છાપું આપી અને ફરી પાછે ઘરની બહાર નીકળી. દરરોજ પહેલેથી જ મોડું થતું અને એમાં પણ તેના સસરા પાછળથી આવી રીતે કાયમ ઘરમાંથી બહાર નીકળતી વખતે કંઈક ને કંઈક વસ્તુ માગતા અને એના કારણે વધારે મોડું થઈ જતું. આજે પણ એવું જ થયું. શીતલની નોકરીમાં અને તેના દીકરાની સ્કૂલમાં બંને મોડા પહોંચ્યા. બાપુજીની આવી રીતે પાછળથી કશું ને કશું માગતા રહેવાની આદત શીતલને જરા પણ પસંદ ન હતી. પરંતુ સાથે સાથે શીતલે પણ જાણતી હતી કે બાપુજીથી માંડ ચાલતું હોવા છતાં આખા દિવસ દરમિયાન બસ સવારે જ આ એક બે કામ આપતા રહેતા. આ સિવાય આખો દિવસ દરમિયાન કોઈ પણ દિવસ વહુ પાસે કોઈ કામ કરાવતા નહીં કે કશું માગતા પણ નહીં. તેનાથી ધીમે ધીમે ચલાય એટલે અત્યંત ધીમે ઊભા થઈને પોતાનું કામ જાતે કરી ફરી પાછા બેસી જતા. અને દરરોજ સવારે આ કોઈ પણ કામ કરવાનું કહે એટલે શીતલ જાણે ગુસ્સે થઈ જતી. કારણ કે આમ પણ શીતલ પૂરા સમય જ ઘરની બહાર નીકળી રહી હોય અને બાપુજી કંઈ માગે તો એ શોધીને બાપુજીને આપવામાં અંદાજે 5 મિનિટ જેટલો સમય લાગી જતો. કામ ખૂબ જ નાનકડું હોવા છતાં શીતલને આ ગમતું નહીં. કારણ કે તેને એવું લાગતું કે બાપુજી છેલ્લે નીકળતી વખતે જે કામ સોંપે છે એ કામના કારણે તેને ઓફિસે પહોંચવામાં અને દીકરાને સ્કૂલે પહોંચવામાં મોડું થઈ જાય છે. એક દિવસે તો શીતલ એટલી બધી ગુસ્સા થઈ ગઈ કે તેણે નક્કી કરી દીધું કે આજે તો તે પતિની બધી વાત કહીને રહેશે અને આ વાતનો નિર્ણય લઈને રહેશે કે આનું શું કરવું. અને રાત્રે જ્યારે પતિ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે બધી વાત પતિને કરી. પતિએ બધી વાત શાંતિથી સાંભળી અને પછી સહજતાથી કહ્યું કે જો તને આ વસ્તુ મંજૂર ન હોય તો એક આસાન રસ્તો છે. બાપુજી તારી પાસે ચશ્મા માગે છે અથવા પછી છાપું માગે છે અથવા પછી પાણી માગે છે, પરંતુ એની બદલે જો તું સવારથી જ ઘરમાંથી નીકળતાની પહેલાં આ બધી વસ્તુ તેની પાસે રાખી દે તો પછી બાપુજી તારી પાસે કશું માગે જ નહીં. શીતલને પત્નીની આ વાત પસંદ પડી અને તેને એવું જ કરવાનું ચાલુ કર્યું. રોજ સવારે તે દીકરાને લઈને ઓફિસ અને સ્કૂલ મૂકવાની ગઈ ત્યારે બાપુજી પાસે પહેલેથી છાપો તેમજ પાણી રાખી દેતી. પરંતુ આવું કરવા છતાં બાપુજીનું વહુને નીકળતી વખતે કોઈને કોઈ કામ ચીંધવાનું બંધ થયું નહીં. એક પછી એક દિવસો પસાર થતા ગયા, પરંતુ શીતલ ગમે તેટલી બધી વસ્તુઓ તૈયાર કરીને રાખે તો પણ બાપુજી શીતલ અને તેનો દીકરો ઘરમાંથી બહાર નીકળે ત્યારે કંઈ ને કંઈ વસ્તુ માગતા હતા. અને આ વાત હવે શીતલને ખટકવાની જગ્યાએ શીતલે ઇગ્નોર કરવાની ચાલુ કરી દીધી હતી. સમય વીતતો ગયો તેમ શીતલ બાપુજી કંઈ વસ્તુ માગે તો પણ સાંભળતી જ નહીં અને તે પોતાનું કામ કરીને ઘરમાંથી સમયસર નીકળી જતી. થોડા દિવસ પછી દિવાળીનું વેકેશન હોવાથી તેની નોકરીએ પણ રજા હતી અને દીકરાને પણ સ્કૂલમાં વેકેશન હતું. અને આમ પણ ઘણા સમયથી ઘરની સાફ સફાઈ બાકી હોવાથી આજે તેણે નક્કી કર્યું કે તે આખા ઘરની સાફ સફાઈ કરશે. બાપુજીને કહ્યું કે મારે ઘર સાફ કરવું છે. એટલે બાપુજીએ કહ્યું, શીતલ વહુ, તમે ઘર નિરાતે સાફ કરી લો. મારે આમ પણ બજારમાં થોડું કામ છે તો હું જઈને આવું. શીતલે કહ્યું, અરે બાપુજી, તમે તો માંડ ચાલી શકો છો.
કહો ને શું કામ છે? પરંતુ બાપુજીએ કહ્યું, અરે વાંધો નહીં, હું ધીમે ધીમે ચાલ્યો જઈશ અને ફરી પાછો આવી જઈશ. શીતલનો દીકરો પણ તેના પડોશના મિત્ર સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયો અને પતિ પણ ઓફિસેથી મોડા આવવાના હતા એટલે શીતલ એકલી ઘર સાફ કરવા લાગી. થોડા સમય પછી બાપુજીનો પલંગ ચોખ્ખો કરવા લાગી ત્યારે પલંગ નીચેથી એક ડાયરી મળી. આ ડાયરી શીતલને આજથી પહેલાં કોઈ દિવસ નહોતી જોઈ. શીતલને ઉત્સુકતા લાગી કે એ ડાયરીમાં શું હશે એટલે ડાયરી ખોલી અને જોવા લાગી. એ ડાયરી બાપુજીની હતી. એ ડાયરીમાં દરરોજની દિનચર્યા સ્મૃતિના સ્વરૂપે બાપુજી લખતા. શીતલને વિચાર આવ્યો કે કોઈ પણ એક દિવસની દિનચર્યા વાંચીને જોઈએ તો ખરા કે બાપુજીએ શું લખ્યું છે, ખાસ કરીને પોતાના વિશે શું લખ્યું છે તે વિશે જાણવાની જિજ્ઞાસા વધુ હતી. ડાયરી ખોલીને એક પેજમાં નજર કરી. તેમાં બાપુજીએ લખ્યું હતું, આજનો દિવસ પણ દરરોજની જેમ જ પ્રવૃત્તિ વગર જ નીકળી ગયો. આજની આ નવી પેઢીને જાણે શું થયું છે, પરંતુ આ ભાગદોડવાળી જિંદગીમાંથી સમય કાઢીને ઘરેથી નીકળતી વખતે બાળકો હંમેશા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે અને આજે મારી સાથે પણ એવું જ થયું. ન મારા પૌત્રએ આશીર્વાદ લીધા કે ન મારા દીકરા અને વહુએ. હું દરરોજ વહુને કોઈને કોઈ કામ સોંપીને ટેબલમાં રાખવા માટે કહી દઉં છું, કારણ કે એ મને દીકરો જ્યારે ટેબલમાં એ વસ્તુ રાખવા માટે નીચે નમે ત્યારે વહુ અને પૌત્ર અને હું મનમાં જ તેના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપી દઉં છું અને વહુ તેમજ પૌત્ર માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બંનેનો દિવસ એકદમ આનંદમય પસાર થાય. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વહુએ જાણે હું શું કામ કરવાનું કહું તો જાણે સાંભળવાનું જ બંધ કરી દીધું હોય એવું લાગે છે. એટલે બંનેના ગયા પછી મનોમન ભગવાનને તેના માટે થઈને પ્રાર્થના કરું છું અને કહું છું કે આમ પણ મારા આશીર્વાદ તો સદાય તમારી સાથે છે. હે ભગવાન, આજે ફરી પાછી તમને પ્રાર્થના કરું છું કે ભલે મારી વહુ, મારો દીકરો અથવા તે બંનેનો દીકરો મારા આશીર્વાદ લેવા માટે ન આવે, પરંતુ તમારા આશીર્વાદ તેના પર સદાય રાખજો. ડાયરીના પેજમાં લખેલી આ વસ્તુ જોઈને શીતલના આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. આંખો ભીની હોવા છતાં તે એક પછી એક એમ ઘણા પેજ વાંચતી રહી. વાંચતા વાંચતા તેની આંખમાંથી ઘણા આંસુના ટીપાં તે ડાયરી પર પણ પડ્યા અને ઘણા પેજ ભીના પણ થઈ ગયા. વહુને પોતાના વર્તન ઉપર ખૂબ જ પછતાવો થયો, પરંતુ સાથે સાથે ખૂબ જ નિરાંતનો શ્વાસ લીધો, કારણ કે તેને એવું લાગતું કે બાપુજી તેને હેરાન કરવા માટે દરરોજ સવારે કામ સોંપે છે, પરંતુ હકીકતમાં તો તેને માત્ર આશીર્વાદ આપવા માટે જ કામ સોંપતા હતા. તેને પોતાના ઉપર અફસોસ થવા લાગ્યો કે તેને નાનપણમાં માતા પિતા અને વડીલોને ઘરેથી નીકળતી વખતે પગે લાગીને આશીર્વાદ લેવાની ટેવ હતી, પરંતુ ઉંમર વધવાની સાથે આ ટેવ પણ ક્યાં જતી રહી તે ખબર જ ન પડી. રાત્રે પતિને બધી વાત કરી. પતિ પણ ભાવુક થઈ ગયો અને બંને મળીને એક નિર્ણય લીધો. બીજા દિવસથી સવારે જાગીને તૈયાર થઈને પતિ પત્ની અને તેઓનો દીકરો ત્રણેય લોકો આવી અને બાપુજીને પગે લાગ્યા અને તેના આશીર્વાદ લીધા. બાપુજીને લાગ્યું કે કદાચ દિવાળી છે એટલા માટે આ લોકો આશીર્વાદ લઈ રહ્યા છે. પરંતુ દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું પછી પણ જ્યારે શીતલ તેના દીકરાને સ્કૂલે મૂકવા અને પોતાની ઓફિસે જવા નીકળતી ત્યારે 10 મિનિટ પહેલાં તૈયાર થઈને બાપુજી કંઈ પણ કામ ચીંધે તે પહેલાં ચશ્માને સાફ કરી તેના પલંગની આજુબાજુમાં બધી વસ્તુ ચોખ્ખી કરીને ચાપુ રાખીને બાપુજીને પોતે પગે લાગતી અને તરત જ તેના દીકરાને કહેતી કે હાલો બેટા, હવે મોડું થાય છે, ચાલો બાપુજીના આશીર્વાદ લઈ લો અને પછી તેને બાય કહી દો એટલે આપણે નીકળીએ. બાપુજીને દીકરા વહુનું આવું વર્તન જોઈને અત્યંત નવાઈ લાગી. સાથે સાથે અંદરથી ખૂબ જ રાજી થઈ ગયા. ઘરડા થઈ ગયેલા બાપુજીને ખબર નહીં કેમ, પરંતુ જાણે તાકાત આવવા લાગી. દિવસે ને દિવસે શરીર નબળું પડતું એની જગ્યાએ હવે જાણે દિવસે ને દિવસે પોતે સ્વસ્થ થવા લાગ્યા. ડૉક્ટરે કોઈ દવામાં ફેરફાર નહોતો કર્યો,
પરંતુ તેની તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો. તેને જે રોજની જિંદગીમાં તકલીફ પડતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી અને તે પોતે મનથી પણ પ્રસન્ન રહેવા લાગ્યા. અને અચાનક જ 6 મહિના પછી એક દિવસ બાપુજીનું હૃદય અટકી ગયું અને તેઓએ અનંતની વાટ પકડી લીધી. પરંતુ તેના અંતિમ સમયમાં બાપુજીના ચહેરા ઉપર જે સંતોષનો ભાવ હતો તે લગભગ જ કોઈમાં જોવા મળે છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. બાપુજી ગયાને પણ 3 વર્ષ થઈ ગયા. પરંતુ આજે પણ જ્યારે શીતલ અને તેનો દીકરો ઘરેથી નીકળે ત્યારે શીતલ કાયમ બાપુજીના ચશ્મા સાફ કરીને ટેબલ ઉપર રાખી દે અને જાણે બાપુજી તેને હમણાં જ આશીર્વાદ આપશે એમ વિચારીને પગે પણ લાગે. પછી ઘરની બહાર નીકળે કે તરત જ એવો આભાસ થાય કે હમણાં બાપુજીનો અવાજ આવશે કે શીતલ વહુ, જરા મારા ચશ્મા સાફ કરીને થોડું પાણી આપો ને અને સાથે સાથે છાપું પણ લેતા આવજો. માતા પિતાના અદૃશ્ય આશીર્વાદ એ ખરેખર આપણી ઉપર ભગવાનની કૃપા સમાન હોય છે. જ્યારે માતા પિતા જીવતા હોય ત્યારે તેની સેવા કરીએ પાછળથી કરેલા પિતૃકર્મથી તો ઘણું ઉત્તમ કહી શકાય. ઘણા લોકોને જીવનમાં તેઓને પોતાના માતા પિતાનું મહત્ત્વ સમજાય ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે અને માતા પિતા તેઓથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા હોય છે. અને એવું પણ કહેવાય છે કે બાળકો પણ આપણામાંથી જ જોઈને શીખે છે. તો જો આપણામાં વડીલોના આશીર્વાદ લેવાની ટેવ હશે તો આ નવી પેઢી પણ આ ટેવને આગળ ધપાવી રાખી શકશે. ખૂબ જ સમજવા જેવી વાત છે અને આ વાતને દરેક લોકો જોડે શેર કરજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને આ વિડીયો તમારા મિત્રો સગા સંબંધીઓને જરૂર શેર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.